આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે। રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે। ત્યારે પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે। અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ લાગી છે। આજથી જ્યારે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માઈ ભક્તો શારદીય નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં તલ્લીન બન્યા છે। રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તોની સવારથી જ ભીડ ઉમટેલી જોવા મળી રહી છે। ત્યારે અંબાજી હોય, પાવાગઢ હોય, ચોટીલા હોય, તમામે તમામ જે માના મંદિરો છે, આ મંદિરોની અંદર ભક્તોની ભીડ છે। આ મેદની છે જે માતાજીના દર્શન માટે થઈને પહોંચી રહી છે। પ્રથમ નોરતે માતાજીના દર્શન કરી રહ્યા છે। લાખો ભાવિક ભક્તો દર્શન માટે પહોંચ્યા છે। પ્રથમ નોરતે મંદિરોની અંદર સવારે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના કરવામાં આવી હતી। અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના શક્તિધામની અંદર માઈ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે। ત્યારે દેશભરમાં મંદિરોમાં નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર અને વિશેષ પૂજન અર્ચન થઈ રહ્યા છે તથા સુપ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જમ્મુના કટરામાં આવેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં શીશ ઝુકાવવા ભક્તો ઉમટી પડ્યા છે તો આસામના કામાખ્યા દેવી મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં પણ માતાજીના દર્શને ભક્તો ઉમટી પડ્યા। અયોધ્યા, ઉજ્જૈન, બેંગલુરુના મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી। 9 દિવસ સુધી માતાજીની આરાધના થશે ત્યારે મંદિરોમાં સતત 9 દિવસ ઉત્સવ અને પૂજન અર્ચનનો માહોલ જોવા મળશે।